હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 8 ડિસેમ્બર 2020 અને આજે આપણે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે. એક તો છે લેબર કોડ વિશે અને બીજો છે ગર્લ ચાઇલ્ડ મેરેજ વિશે. બરાબર છે. આ ડિસ્કશન જે છે જીપીએસસી યુપીએસસી પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે કામ લાગશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે લેબર કોડ વિશે. બરાબર છે. તો ન્યૂઝમાં કેમ છે કે ભાઈ જે 44 જે નિયમ હતા કોડ, એને આપણે જે છે સરકારે બદલીને 4 જે છે ને આમાં ચેન્જ કરી નાખ્યા છે. એટલે પહેલાં જે 44 નિયમ કહેવાતા હતા એ હવે જે છે 4 લેબર કોડ તરીકે ઓળખાય છે. તો આજના જે રાઇટર છે એ કહે છે કે એ સારા છે, ગવર્મેન્ટે સારું પગલું લીધું છે, પણ હજુ એમાં જે છે ઘણા બધા સુધારની જરૂર છે. તો આજના રાઇટર એના વિશે ક્રિટિસિઝમ કરે છે કે ભાઈ શું શું એમાં સુધારની જરૂર છે. તો કે ભાઈ ગવર્મેન્ટનું કહેવું છે કે ભાઈ જે મિનિમમ વેજીસ હતા એ બધાને મળશે, સોશિયલ સિક્યુરિટી બધાને મળશે, પણ શું ખરેખર જમીન ઉપર એ વસ્તુ મળી શકશે ખરી? તો રાઇટર એના વિશે કહે છે કે ના, નહીં મળી શકે. કેમ કે ઈએસઆઈ એટલે એમ્પ્લોયર સ્ટેટ ઇન્સ્યોરન્સનો જે લાભ હોય છે, બરાબર છે, તો એ જે છે એ લગભગ ક્યારે મળે કે ભાઈ 10 કે તેથી વધારે કોઈ એમ્પ્લોયર હોય કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં, જે રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છે ગવર્મેન્ટમાં, જેમાં 10 સેલરાઇઝડ જે છે એમણે એમ્પ્લોયર બતાવેલા છે અથવા 10 થી વધારે, તો જે છે એમને આનો લાભ મળશે. આ વસ્તુ શું છે કે એના દ્વારા જે છે અમુક સ્કીમનો લાભ લઈ શકાય એમ છે. બરાબર છે. એમનો જે છે ઈલાજ જે છે ઓછામાં થઈ શકે. તો પણ એ બધો લાભ ક્યારે મળશે? 10 કે તેથી વધારે હશે તો. હવે રાઇટર કહે છે કે ઇન્ડિયામાં 80% ફર્મ્સ એવી છે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે કામ કરે છે, જે 80% એમ્પ્લોયમેન્ટ એવું આપે છે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ગણાય છે. તમે આસપાસ કોને જોતા હોય? શાકવાળાને જોતા હોય, દુકાનદારને જોતા હોય, દુકાનમાં કામ કરવાવાળાને જોતા હોય, પેપર નાખવાવાળા કોઈ હોય. બરાબર છે. તો એવું વસ્તુ છે કે ભાઈ એ ઘણી બધી એવી વસ્તુઓ છે કે 80% જે છે એ યુથ અત્યારે જે કામ કરી રહ્યો છે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. તો પહેલી વસ્તુ કે એમને તો આ લાભ મળવાનો નથી. બરાબર છે. તો એમના માટે જે છે ગવર્મેન્ટે ખરેખર કોઈ જે છે અલગ સ્કીમ વિચારવી જોઈએ. બીજું કે ઈએસઆઈની જે હોસ્પિટલ્સ હોય છે, હવે આ થઈ સોશિયલ સિક્યુરિટીની વાત. બીજું થઈ કે એમને યુનિવર્સલ હેલ્થ કવરેજ મળશે કે નહીં મળે. આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર જે થતો હોય કે બહાર બહુ ખર્ચો થઈ જાય, બરાબર છે, અને ગવર્મેન્ટ હોસ્પિટલનો લાભ ના મળી શકે, તો આ જે હોસ્પિટલ્સ એવી હોય છે કે જે ગવર્મેન્ટ કરતાં સારું સ્ટ્રક્ચર હોય, બરાબર છે, તો ત્યાં જે છે એ મિનિમમ ખૂબ જ ઓછા પૈસાથી અથવા નાના મોટા ડિઝીઝમાં તો પૈસા વગર જે છે એ લોકો દવા આપતા હોય છે. પણ એ હોસ્પિટલ્સ જે છે કેવી રીતે ચાલે? તો કોન્ટ્રીબ્યુશનથી ચાલે કે ભાઈ જે તે કંપની કોન્ટ્રીબ્યુટ કરે, થોડું ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુટ કરે, એનાથી એ ચાલે. પણ એમાં લાભ વાત કરીએ એમ આપણે આગળ કે કોને મળી શકે કે જે રજિસ્ટર્ડ છે. તો રાઇટર કહે છે કે રજિસ્ટર્ડ જ ઓછા છે. હવે એમાં ડેટા આપવામાં આવે છે કે 2016માં જે છે એ આ હોસ્પિટલ્સનો લાભ લેવાવાળા વર્કર્સ હતા 2 કરોડ, 19માં એ વધીને થયા 3.6 કરોડ, અને ગવર્મેન્ટ કહે છે કે આ જે આપણે 4 જે હવે લેબર કોડ લાયા છે તો એમાં જે છે વધારો થશે, વધારે લોકો એમાં આવરી લેવામાં આવશે અને હવે જે છે એની સંખ્યા થઈ જશે 10 કરોડ. તો એની સંખ્યા વધી, ઈએસઆઈની હોસ્પિટલમાં લાભ લેવાવાળાની લાભાર્થીની સંખ્યા વધી, પણ એની સામે શું હોસ્પિટલ્સની સંખ્યા વધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું, બેડ વધ્યા, ડોક્ટર્સ વધ્યા? તો રાઇટર કહે છે કે ના, એ હજુ નથી વધ્યું. તો ગવર્મેન્ટે એના ઉપર કામ કરવાની જરૂર છે. કેમ કે જો તમે લાભાર્થી વધારી દેશો અને જો એ હોસ્પિટલ ત્યાંની ત્યાં એટલી એટલી રહેશે જેટલી 2 કરોડ માટે હતી, એટલી જ હોસ્પિટલમાં જો 10 કરોડ લોકો ઈલાજ કરવા જશે તો જે છે એની જ પરિસ્થિતિ ઊભી થશે કે જે એમને જરૂરી ઈલાજ નહીં થઈ શકે અને વેઇટિંગમાં ચાલ્યા કરશે. બીજું કે સોશિયલ સિક્યુરિટી પણ જે છે એ હવે ખતરામાં કહેવામાં આવે છે. કેવી રીતે? કે ભાઈ પહેલાં જે છે સીઝ લગાડવામાં આવતો હતો. ઉદાહરણ આપવામાં આવ્યું છે આજના ટોપિકમાં કે ભાઈ બીડી વર્કર્સ માટે એક સ્પેશિયલ સીઝ લગાવવામાં આવતો હતો અને એના પૈસા જે છે બીડી વર્કર્સ પાછળ વાપરવામાં આવતા હતા. તો જે છે એમાં સુધારો થયો. ઘણા બીડી વર્કર્સ એવા હતા કે એમના છોકરા જે છે એ ભણી અને આગળ વધે, એ લોકો પછી જે છે બીડીનું કામ નહોતા કરતા, પણ હવે જે છે સીઝ ઘટાડી દેવામાં આવ્યો છે. કેમ કે ભાઈ બર્ડન ના આવે. બીજું કે કોન્ટ્રીબ્યુશન પણ ઓછું કરવામાં આવ્યું છે. જે કોન્ટ્રીબ્યુશન કંપની કરતી હતી એ કોન્ટ્રીબ્યુશન ઓછું કરવામાં આવ્યું છે. કેમ કે એમના ઉપર જે છે આ કોવિડને બધાને કારણે જે છે ભાર પડે છે, એ ભાર ઓછો પડે. રાઇટર કહે છે બરાબર વસ્તુ છે, પણ એને કારણે જે છે એ આ હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ગવર્મેન્ટે પછી પોતાની રીતે અપગ્રેડ કરવું પડે. બીજો પ્રશ્ન ચોથો કોડની વાત કરવામાં આવી છે કે મિનિમમ વેજ. તો મિનિમમ વેજ શું છે કે પહેલાં તો જે છે એ મિનિમમ વેજનો મતલબ એવો થાય કે ભાઈ મિનિમમ આટલા જે છે એ પૈસા પર ડે ચૂકવવા પડે, બરાબર, એનાથી ઓછા આપી શકાય નહીં. તો રાઇટર કહે છે કે પહેલાં તો એનો જે લાભ છે કે 30%ને જ મળે છે, બરાબર. 30% વર્કરને જ આ નિયમ લાગુ પડે છે. બાકી તો ઘણા વર્કર જે છે એનાથી ઓછામાં જબરજસ્તી એમને કામ કરવું પડે છે. બીજું કે 2019-20માં જે છે એ 178 રૂપીસ પર ડે હતું,
જે ગવર્મેન્ટે વધારીને હવે 202 રૂપિયા પર ડે કર્યું છે, જે બહુ મિનિમમ વધારો કહેવાય. બરાબર. રાઇટર કહે છે કે ભાઈ લેબર મિનિસ્ટ્રીનો પોતાનો એક રિપોર્ટ છે, એ કહે છે કે ભાઈ મિનિમમ વેજ જે છે કમસે કમ 375 રૂપિયા પર ડે હોવું જોઈએ, તો જે છે કોઈ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. બીજું રાઇટર એક્ઝામ્પલ આપે છે કે 2011માં જે રંગારાજન કમિટીએ રિપોર્ટ આપ્યો હતો ગરીબી રેખા માટેનો, બરાબર છે, તો 2011માં એમણે જે ગરીબી રેખાની વાત કરી હતી કે ભાઈ આનાથી ઓછી ઇન્કમ હોય તો ગરીબી રેખાની નીચે જતું રહે વ્યક્તિ, એમાં જો આપણે જે છે એ જેટલી મોંઘવારી વધી 2011થી 2020 સુધીની, એ જો ઉમેરીએ તો કદાચ 202 રૂપિયા પણ જે છે અત્યારે એની ગણતરી પ્રમાણે પણ ગરીબી રેખાની નીચે જ ગણાય. તો એમાં જે છે સુધાર કરવાની જરૂર છે. તો જેમ આગળ વાત કરી કે 4 કોડ છે, તો એક તો જે છે એમને લાભ મળે હોસ્પિટલ્સનો એ કરવું જોઈએ, સોશિયલ સિક્યુરિટી માટે કામ કરવું જોઈએ, મિનિમમ વેજ માટે કામ કરવું જોઈએ અને એમની હેલ્થ સચવાય એ કામ કરવું જોઈએ. બરાબર છે. તો આ હતું એ બિલનું ક્રિટિસિઝમ. બીજો ટોપિક જોઈએ. બીજો ટોપિક છે ચાઇલ્ડ ગર્લ મેરેજ વિશે. બરાબર છે. તો કે ભાઈ કહેવામાં આવે છે કે ભાઈ વર્લ્ડના જેટલા પણ ચાઇલ્ડ મેરેજીસ થાય છે, બરાબર છે, અંડર એજ, છોકરી નાની હોય, છોકરો નાનો હોય ઉંમર કરતા, બરાબર, તો એના 3જા ભાગના તો ખાલી ઇન્ડિયામાં થાય છે. તો ઇન્ડિયામાં જે છે એ બાળ વિવાહનું જે છે એ પ્રમાણ ખૂબ વધારે છે. યુનિસેફનો રિપોર્ટ જે છે કે ગર્લ ચાઇલ્ડ મેરેજ રિપોર્ટ, એના પરથી જે છે આ કહેવામાં આવે છે કે ભાઈ 1/3 જે છે એ ઇન્ડિયામાં થાય છે ટોટલ જેટલા વર્લ્ડમાં મેરેજ થાય છે એમાંથી. બીજો એક રિપોર્ટ છે ગ્લોબલ ચાઇલ્ડહુડ રિપોર્ટ, બરાબર છે, એમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ પોસ્ટ કોવિડમાં કોરોનાને કારણે જે ધંધા જે નબળા પડ્યા છે, ઇકોનોમી જે ડાઉન થઈ છે, જે પણ છે એને કારણે જે છે એ આ વર્ષે 5 લાખ નવા જે છે દુનિયામાં 5 લાખ નવા જે છે એ અંડર એજના જે છે બાળકોના મેરેજ થઈ શકે છે, એવું જે છે આ ગ્લોબલ ચાઇલ્ડહુડ રિપોર્ટ જણાવે છે. તો આ બી યાદ રાખવાનું છે. ગ્લોબલ ચાઇલ્ડહુડ રિપોર્ટ આ છે અને ગર્લ ચાઇલ્ડ મેરેજ રિપોર્ટ કોણ બનાવે છે? યુનિસેફ બનાવે છે. હવે રાઇટર અમુક એમાં છે કે ભાઈ કયા કારણ હોઈ શકે, તો રાઇટર જે છે કારણો બાજુ ધ્યાન દોરે છે કે એક તો ગરીબી, બરાબર છે, ગરીબી હોય ત્યાં જે છે આ વસ્તુ થઈ શકે કે ભાઈ એ લોકો જલ્દી સમજે નહીં અમુક વસ્તુને, અથવા તો જે છે પ્રેક્ટિકલ વિચારે નહીં કે એનાથી શું નુકસાન થઈ શકે, તો એને લીધે જે છે એ ચાઇલ્ડ મેરેજ એવા જગ્યાએ વધારે થતા હોય અથવા ગરીબીમાં છે જે વધારે થતા હોય છે. પણ રાઇટર કહે છે કે એકલું ગરીબી કારણ નથી, કારણ છે અનએજ્યુકેશન, કે માતા પિતામાં શિક્ષણ ઓછું હોય, બરાબર છે, કુટુંબીજનોમાં જો શિક્ષણનું પ્રમાણ ઓછું હશે તો એ લોકો આવા ડિસિઝન લેશે કે ભાઈ અમુક એજ થાય એટલે કરી દેવાના મેરેજ. બીજું કે જે છે એ ગર્લની પાછળ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે છે પેરેન્ટ્સને ઘણી વખત એવું લાગતું હોય કે ભાઈ ગર્લ જે છે એ તો મેરેજ કરીને બીજે જતી રહેશે, બરાબર, જે છોકરો હશે એ આપણી જોડે રહેશે તો એને વધારે ભણાવો, એની પાછળ વધારે ખર્ચો કરો, એને વધારે સાચવો. તો આવી જે માનસિકતા હોય છે એને કારણે ઘણી વખત શું થતું હોય છે કે બાળકીઓ પાછળ જે છે ઓછું ધ્યાન અપાય છે અને કેમ કરીને અમુક ઉંમર થાય એટલે એમને લગ્ન કરીને જે છે માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટવા માંગતા હોય. બીજું સેફટીના જે ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, બરાબર, ગર્લ્સ સાથેના જે છે એ અણબનાવ જો ઘણા બનતા હોય સમાજની અંદર, તો એનો પણ એક ડર હોય છે કે ભાઈ અમુક ઉંમર થઈ હવે જે છે મેરેજ કરી દે તો જે છે એનો સંસાર છોકરીનો ચાલુ થાય. આવી માનસિકતાને કારણે જે એકચ્યુઅલ લીગલ એજ છે, બરાબર, એના કરતાં પહેલાં જે છે ઘણા મા બાપ પોતાની છોકરીના મેરેજ કરી દેતા હોય છે. બીજું એક હોય છે પરંપરા કે ભાઈ વર્ષોથી થતા આવ્યા છે તો ચેન્જ કરવાની શું જરૂર છે, આવી બી એક માનસિકતા હોય છે. તો આ બધા મેજર કારણો છે. તો કદાચ કોઈ જગ્યાએ કારણ લખવાના આવે અથવા બોલવાના આવે તો આ જે કારણો જે છે તમે ગર્લ ચાઇલ્ડ કેમ વધારે થાય, બોયના બી થતા હોય છે પણ જે છે ગર્લનું કારણ પણ વધારે ફોકસ કરવામાં આવે છે કારણ કે એ પોતાનું ઘર છોડીને બીજે જવાનું હોય છે એટલે કારણે, તો જે છે એના આ બધા રીઝન હોય છે. તો કરવું શું, બરાબર, તો જે પ્રોબ્લેમ છે એનું એક સોલ્યુશન બતાવી દેવાનું, બરાબર છે, કે ભાઈ એજ્યુકેશનનું સ્તર વધારવું જોઈએ. તો માતા પિતા જો એજ્યુકેટેડ હશે તો એ આવું ડિસિઝન નહીં લે. બીજું કે જો બાળકી પોતે સારું એવું એજ્યુકેશન લીધેલું હશે 7મા 8મા 9મા સુધીનું, તો એને પણ નિયમો ખબર હશે કે ભાઈ આ વસ્તુ જો મારા મેરેજ કરાવે છે એ વસ્તુ ખોટી છે. બીજું કે એમની સેફટી જળવાય, સેફટી બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ના થાય ફિમેલને, એવું જે છે વાતાવરણ એક સમાજમાં ઊભું થવું જોઈએ, નિયમો જે બનાવેલા છે એનું કડક પાલન થવું જોઈએ. તો જે છે એ આગળ વાત કરીએ કે સેફટી પર્પઝથી જે ઘણા મેરેજ કરાવી દેતા હોય છે એ નહીં થાય. બીજું કે જે એમને સ્કિલ આપવી જોઈએ, તો તમે એજ્યુકેશન વખતે જો છે મેલ ફિમેલને બંનેને સમાન સ્કિલ આપશો તો મા બાપને પણ એવું થશે કે નહીં છોકરી જોડે હમણાં રહેશે થોડા વર્ષ, કમાશે તો આપણને જે છે ઘરમાં મદદ થશે. તો એ બી એક કારણ હશે કે ભાઈ તો એ લોકો મેરેજ ઓછા કરાવશે, બરાબર. વાત કરી નિયમોનું પાલન થવું જોઈએ અને મહિલાઓમાં જાગૃતિ આવવી જોઈએ. તો જે લોકલ જે વર્કર્સ હોય, જે સામાજિક કાર્યકર્તાઓ હોય છે, બરાબર છે, દરેક ગામમાં દરેક શહેરમાં જે છે એ લોકલ રિપ્રેઝેન્ટેટિવ્સ હોય છે,
તો એમણે જે છે એ લોકોના સતત સંપર્કમાં આવીને આ વસ્તુ સમજાવવી જોઈએ કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ ના થવું જોઈએ. અને બીજું કે જે ફિમેલ્સ જે છે એમને પણ જે છે સ્કૂલમાં જ એજ્યુકેશન આપવું જોઈએ કે ભાઈ આટલા વર્ષ પહેલાં તમારા મેરેજ કરવા જે છે લીગલી ઇનલીગલ છે, એટલા માટે જે છે તમે જો કદાચ ઘરે આવું ફેસ કરતા હોય તો આ જે તે નંબર ઉપર તમે જાણ કરી શકો છો. તો આ રીતનું જે છે એક જાગૃતિ જે છે એ સ્કૂલ લેવલથી આપવાની જરૂર છે. તો આજના આપણા 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા. ફરી કાલે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.